नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत जीवदीप ऑर्गन डोनेशन फाउंडेशन द्वारा एक ही दिन में 2 अंगदान। 2 परिवारों के रिश्तेदारों द्वारा अंगदान के माध्यम से 8 लोगों को जीवन देकर मानवता का प्रसार किया गया। प्रजापति परिवार और काचा परिवार ने सूरत शहर में गुर्दे, यकृत और आंखें दान की। सूरत स्थित जीवनदीप ऑर्गन डोनेशन फाउंडेशन ने 27वां और 28वां अंगदान किया। बाइट विपुल तलविया, जीवनदीप अंगदान फाउंडेशन, सूरत से ब्यूरो रिपोर्ट। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત એમ્સ હોસ્પિટલમાંથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર મિલન સુજિત્રા સાહેબ ને ડૉક્ટર પરેશ લાડુમર સરનો સંપર્ક થયો હતો. એઓએ કહ્યું કે અમારે ત્યાં બ્રેઇન પેશન્ટ છે, આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે. અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી. પરિવારજનોને મળતા કાચા પરિવારના 55 વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ જેઓ 45 વર્ષીય છે, તેઓના પરિવારજનોને મળ્યા હતા. તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી. અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ 8 લોકોને નવજીવન મળ્યું છે. બંને દર્દીઓની એક કિડની, એક લીવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે.